નમસ્કાર મિત્રો, આજે વાત કરવાની છે આપણે પીએસએલ ઇન્ડિયા લિમિટેડ કંપની વિશે. અને ઘણા લોકોને એવું છે કે ભાઈ પીએસએલ ના પૈસા અટવાયા છે. હા, અટવાયા છે પૈસા, બધા સાચી વાત છે. પણ તમને વાત કરીએ કે આજે 25 થી 30 હજાર સુધીનું પેમેન્ટ ચાલુ થઈ જવા પામ્યું છે. હવે આપણે બધા એઆઈએસઓનો આભાર માની દોસ્તો. ઘણી એને મહેનત કરી છે. એઆઈએસઓનું ગ્રુપ છે, જેમાં મોસાઈથી આખો જોડાઈ શકો છો. પરંતુ મેં તમને વાત કરી દઉં કે આપણે પીએસએલ ઇન્ડિયા લિમિટેડ કંપનીને જે પૈસા અટવાયા છે, જે લોકોના ડોક્યુમેન્ટ બરાબર નથી, એને લોકોને હમણાં પૈસા નહીં આવે. પણ જેનું આપણે એડિટ આવશે, અને એડિટ આવ્યા પછી જે તમે બેંક એકાઉન્ટ ફરીથી ચેન્જ કરી નાખશો, ઇન કરેક્ટ બેંક એકાઉન્ટ બતાવે છે, જેને એને પછી અપલોડ કરશો તો પાછું એને 2-3 મહિના 4 મહિના પાછા લઈ લેશે. કારણ કે એ લોકોને એટલી બધી લાપરવાહી છે ભાઈ. લાપરવાહી તો 2014માં કંપની સેબીના હાથમાં ગયેલી છે અને બધા બંધ કરાવેલી છે. તો આ કંપનીને આજ સુધીમાં હજુ સુધી થોડા પેમેન્ટ આપ્યું છે. જેમ જેમ નીલામી થાય છે, પણ હવે ભાઈ 12 જાન્યુઆરીએ હરિયાણામાં નીલામી થવા જઈ રહી છે અને ઘણા લોકોને પૈસા આપવાના છે. તો મિત્રો, વિડીયો શેર કરજો, લાઈક કરજો.